ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગ્યા છે સવારના. અત્યારે હું થઈ ગઈ તૈયાર. આજ લેટ ઉઠી છે બિકોઝ આજ લેટ જવાનું છે. ભાખરી બની ગઈ છે મમ્મીની અર્જિન મારી અડધી. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય માતાજી. કંઈક બોલાય. કઈ નાસ્તો કરવા ચાલો. ચાલો બધા નાસ્તો કરવા. તો બરાબર નાસ્તો કરી લઈએ પછી કોલેજ માટે નીકળીએ. સારું, મળીએ થોડા ટાઈમમાં. બાય બાય. હાય ગાઈસ, હું હજી આવી છું ઘરે. અહીં મમ્મીએ બનાવી છે મારા માટે કોથિંબીર વડી. સોરી, એક મિનિટ. બની તો બફાઈ ગઈ છે. તળું શું બની ગઈ છે આ. હવે ખાલી મમ્મી તળે છે. મમ્મીએ ફર્સ્ટ ટાઈમ બનાવી છે. સ્વાદમાં મસ્ત બન્યું. હું ઘરે આવી ગઈ છું અને બ્લોગ ચાલુ કરી દીધો બિકોઝ કાલ બી એવું કંઈ હતું નહીં, ખાલી એમ જ ઉતારેલો હતો. તો આજે મળતા હજી અપલોડ કરવાનું બાકી છે કાલનું, તો હમણાં હું કરી દઉં. આવું બનાવ્યું કાલ કે એ જ ને, કારણ એક દિવસ ગેપ લઈ લો. 30 દિવસ સુધી કન્ટિન્યુ રહ્યું. વળીને અગર તમે રેસીપી જોતી હોય તો કહેજો. મમ્મી પાછી બનાવશે રેસીપી સાથે. બહુ સરસ થઈ ગઈ. સરસ બની છે. મમ્મીએ પહેલી વાર બનાવી છે તો પણ. યસ, હવે આપણે જમી લઈએ. હું આવી છું કોલેજથી જસ્ટ, બટ આવી ગઈ છું. કેમ કે લેટ જવાનું તો લેટ એટલે આવી છું. આખા બધા અટેન્ડ કર્યા બંધ કે ના મળે છે. સારું, તો મળી થોડા ટાઈમ. કોથમીર વાળી તળી ગઈ છે. ખાવામાં બહુ ટેસ્ટી છે. સરસ બની છે. પહેલી વાર બનાવી તો બી એટલી સારું બની છે. મસ્ત કહેવાય. ખાઈ લઈ ફટાફટ. ભાજી તો બતાવી હતી. આ છે ગ્રેવી અને આ છે ભાજીની. મતલબ કે આમાંથી ભાજી બનશે બરાબર. મને આવડતી નથી, ખાલી આપણે જોવાનું કામ છે. આપણે બનાવીએ રોટલીનો લોટ બાંધવાનો છે. અમે બાબુ બાંધી નાખવું ફટાફટ. પછી અમે રોટલી કરી નાખીએ એટલે ફટાફટ કામ પતી છે. પપ્પા અને ભાભી ગયા છે. ભાઈ કોથમીર વડી ખાય છે. કેવી બની? આજે ભાઈને બતાવ્યો વ્લોગમાં. હા, સ્માઈલ. મમ્મી બે મોઢા સેમ છે. અને પછી થોડુંક મારી કોડિંગ લેંગ્વેજ બી બતાવીશ. ક્યાં ગઈ? ઓકે, અમારી માટે બાય બાય. જય શ્રી કૃષ્ણ. રોલિંગ રોડ બાય. ચાલો ગાઈસ, અત્યારે આવ્યા છે કે 11 જેવું થઈ ગયું છે. એન્ડ આજે પણ કામ કરીને ફ્રી થઈને હજી જસ્ટ આવી છું રૂમમાં. એન્ડ અત્યારે કરવાનું છે મારે થોડુંક પ્રોગ્રામિંગ એન્ડ કોલેજનું વર્ક કરવાનું છે. તો એ પતાવીને પછી આજે સૂઈ જાઉં છું. બિકોઝ આજ બહુ થાકી ગઈ છું. બિકોઝ આજે હું આવી હતી લેટ કોલેજથી એન્ડ પછી ત્યાં આજે ઘસે આવ્યા બસ ફ્રી થઈ ગયા છે. તો હવે અમે સૂઈ જઈશું. લાંબુ નહીં કરીએ, બસ થોડું કામ છે એ પતાવીને સૂઈ જઈશું. તો આજના બ્લોગમાં આટલું જ. સો મમ્મીએ કોથમીર વડી બનાવી હતી. સો તમે જોયું હોય તો અગર તમને રેસીપી જોઈતી હોય તો કહેજો. મમ્મીને હું કહીશ તો મમ્મી બનાવી મતલબ રેસીપીનો વિડીયો બનાવશે, બ્લોગમાં બનાવશે. એન્ડ યસ, ભાજી બનાવી હતી. પાઉં નહોતા બનાવ્યા બિકોઝ પાઉં અમારા ઘરમાં અલાઉડ નથી. સો અમે રોટલી અને ભાજી ખાઈએ છીએ. સો યસ, ભાજી બનાવી હતી.
આજે નવી નવી જ કર્યું હતું બનાવવાનું. સો યસ આજના બ્લોગમાં આટલું જ. મેં ભાજી નહીં બતાવી બિકોઝ હું ભૂલી ગઈ હતી. સો બસ સોરી ફોર દેટ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. મળીએ કાલે કોઈને નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.